અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેરમાં અષાઢી બીજ પર્વ નિમિત્તે શહેરના ગ્રીન ચોકથી મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેનું ગ્રીન ચોક ખાતે મચ્છુ નદીના કાંઠે બિરાજમાન મચ્છુ માતાજીના મંદિરે પૂજન અર્ચન કર્યા બાદ પ્રસ્થાન થયું હતું, જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપરાંત તમામ હિન્દુ સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા, જે મિલ પ્લોટ સ્થિત મચ્છુ માતાજીના મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં વિરામ પામી હતી। આ શોભાયાત્રામાં ધારાસભ્ય પણ ઉત્સાહભેર જોડાયા હતા। આ તકે ગીલાભાઈ ભરતભાઈ મુંદવા, ડાયાલાલ સરૈયા, છેલ્લાભાઈ ડાયા, ડાભી કુલદીપભાઈ ડાભી સહિતના માલધારી સમાજના અગ્રણીઓએ મહેમાનોનું અદકીરું સન્માન કર્યું હતું। શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહીં તે માટે શોભાયાત્રાના રૂટ પર ડીવાયએસપી સમીર સારડાની અધ્યક્ષતામાં ગુડ પેટ્રોલિંગ સાથે કડક બંદોબસ્તમાં પોલીસ દાખલો મોટી સંખ્યામાં ખડે પડી રહ્યો હતો। વાંકાનેર સિટી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા યાત્રામાં સતત બાદ નજર સાથે ડ્રોન કેમેરાનો પ્રયોગ કરી ચાંપતી નજર સાથે શાંતિપૂર્વક અષાઢી બીજ અંતર્ગત ઉત્સાહ સાથે શોભાયાત્રા સંપન્ન હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ કેમેરામેન માહિર દિવાન સાથે બ્યુરો ચીફ આરિફ દિવાન, વાંકાનેર। જગન્નાથ મંદિરેથી ત્યાંથી પણ આજ શોભાયાત્રા પ્રસ્થાન થઈ છે। જગન્નાથપુરીમાં ત્યાં પણ દેશની મોટી શોભાયાત્રાની જે પ્રસ્થાન થયું છે, આખા દેશમાં માતાજી મચ્છુમાં અને જે જગન્નાથપુરી અને અમદાવાદમાંથી દ્વારકાધીશની જે શોભાયાત્રા નીકળી છે, આ દેશમાં હર્ષોલ્લાસથી આ ઉજવાઈ રહ્યો છે કાર્યક્રમ અને સમસ્ત હિન્દુ સમાજે આજે આયોજન થઈ રહ્યું છે। આજની શોભાયાત્રામાં વાંકાનેર શોભાયાત્રા જે નીકળી છે એ નાયબ પટેલ ગીલાભાઈની આગેવાની નીચે નીકળી છે। અહીં પાછળ આપણે જોઈ રહ્યા છીએ જે નાસ્તાનું કાર્યક્રમ છે, નાસ્તાનો પ્રોગ્રામ એ વાંકાનેર તાલુકાના પૂર્વ પ્રમુખ હીરાભાઈ બાંગવાના પરિવાર તરફથી આ આયોજન થયું છે। શરબતનું પણ આયોજન થયું છે અને સમસ્ત હિન્દુ સમાજ જે ઉમટી પડ્યો છે, સમસ્ત હિન્દુ સમાજને મારા અભિનંદન। જય હિન્દ, જય ભારત। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।